આંગણવાડી કર્મચારીઓ બીમાર. બાળકોનું ઘડતર કરનારની દરકાર લેવાનું ચૂકી સરકાર. મોડે જાગી સરકાર તો રિપોર્ટ આવ્યા ચોંકાવનારા. રાજ્ય સરકારે 7 મહિના પહેલા રાજ્યની તમામ આંગણવાડીના કર્મચારી અને તેડાગર બહેનોના આરોગ્યની તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. સરકારના નિર્ણય બાદ 7 મહિનામાં 50,000થી વધુ આંગણવાડીમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેના રિપોર્ટમાં મહિલાઓ ગંભીર બીમારીઓમાં સપડાયેલી હોવાનો ખુલાસો થયો છે. જેના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં 89,907 આંગણવાડી કર્મચારીના સ્વાસ્થ્યની તપાસ થઈ, જેમાંથી 25,470 મહિલાઓને ડાયાબિટીસ અને 19,083 મહિલાઓને હાઇપરટેન્શન હોવાનું સામે આવ્યું, જ્યારે 16,898 મહિલાઓને એનિમિયાનો રોગ હોવાનું અને 1,786 મહિલાઓને કિડનીની બીમારી હોવાનું સામે આવ્યું, જ્યારે 22 મહિલાઓને મોઢા, સ્તન અને ગર્ભાશયનું કેન્સર હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય આઈસીડીએસ વિભાગ દ્વારા જે અમને છે ને આરોગ્ય વિભાગમાં મોકલવામાં આવે છે, દર સમયાંતરે અમને મોકલે છે કે ત્યાં આગળ હેલ્થ ચેકઅપ માટે. એના માટે અમને ત્યાં આગળ કોઈ ગંભીર બીમારી હોય તો એની પણ અમને સારવાર ત્યાં આપવામાં આવે છે અને સમયાંતરે અમારું આરોગ્ય તપાસ ત્યાં થાય છે. આમ રાજ્યની 50,000થી વધુ આંગણવાડીમાં મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા કરવામાં આવેલા હુકમ બાદ 1,17,000થી વધુ મહિલાઓમાં સામાન્ય અને ગંભીર બીમારી મળી આવી. જો અમદાવાદ મહાનગરપાલિકાની જ વાત કરવામાં આવે તો 2,415 આંગણવાડી કર્મચારીનું હેલ્થ સ્ક્રીનિંગ કરાયું, જેમાંથી 155 મહિલાઓને ડાયાબિટીસ, 214 મહિલાઓને હાઇપરટેન્શન અને 4 મહિલાઓને કેન્સરનો રોગ હોવાનું સામે આવ્યું છે. જો કે રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા આ તમામ મહિલાઓનું સિવિલ હોસ્પિટલ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવવામાં આવી રહી છે. જે કેન્સર જેવા છે, સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરના જે શંકાસ્પદ દર્દીઓ મળતા હોય છે, તેમાં દરેક યુએચસીના મેડિકલ ઓફિસર દ્વારા એ લોકોને પ્રાઇમરી બેઝ ઉપર સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જો એમાં કોઈપણ જાતના શંકાસ્પદ લક્ષણો દેખાય તો તેઓને ટર્શરી કેરની અંદર મેડિકલ કોલેજ આઈધર સિવિલ હોસ્પિટલની અંદર રિફર કરવામાં આવે છે, જ્યાં તેમની વધુ ડાયગ્નોસિસ કરી કન્ફર્મ થયા બાદ તેઓની આગળની સારવારની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા નાના બાળકોના ભણતરનો પાયો પાક્કો થાય અને તેમનું સારી રીતે ઘડતર થાય, તેમજ કુપોષિત બાળકોને સારું ભોજન મળે તે હેતુથી આંગણવાડી ચલાવવામાં આવે છે. પરંતુ આંગણવાડીનો મુખ્ય પાયો એવા મહિલા કર્મચારીઓ જ બીમાર હોય તો કેવી રીતે બાળકોનો પાયો પાક્કો થશે? આશા રાખીએ કે આ વર્ષની જેમ દર વર્ષે આંગણવાડીમાં ફરજ નિભાવતી બહેનોના આરોગ્યની તપાસ થતી રહેશે, જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને બાળકોના ઘડતરનો પાયો મજબૂત બને. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.